મારું નામ જગદીશ ગઢવી છે અને દિવ્યાંગ મંડળ સાથે કામ કરું છું. અમારું આખા કચ્છના વિકલાંગોને લઈને મેં ચાલતો હોઈએ છીએ. હવે આજે જે અમે મળ્યા છીએ ને એ વિશ્વ દિવ્યાંગ દિન. એટલે શું વિશ્વ વિકલાંગ દિવસ એટલે શું? હા, વિશ્વ દિવ્યાંગ દિન એટલે કે ઘણા વર્ષો પહેલાં એક અસંગઠિત કામદારોનું જૂથ ભેગું થાય છે અને એ પોતાની હક માટે એ લડે છે અને જે સાથે મળીને લડાઈ કરે છે ને તો એમાં એ જીતે છે, બધા સાથે હોય છે એટલે. અને એ દિવસને યુનોએ એક વિશ્વ વિકલાંગ દિવસ તરીકે જાહેર કર્યો છે. ત્યારથી આ દિવસની ઉજવણી થાય છે. 1900 હું ભૂલતો ના હોઉં તો 1981થી. આમાં શું શું પ્રોગ્રામમાં બધું શું કરવાનું હોય એમાં? હવે એમાં અલગ અલગ થીમ ઉપર કામ કરતા હોય છે. યુનો તરફથી દર વર્ષે કંઈક નવી થીમ હોય છે અને પછી જે સંસ્થાઓ છે જે શહેરમાં છે કે ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં કામ કરે છે એ લોકો પોતાના લોકલ મુદ્દાઓને લઈને, લોકલ દિવ્યાંગોને લઈને શું મુદ્દા છે, સરકાર સાથે છે, એમના સમાજ સાથે છે, પોતાની સમસ્યાઓ છે એને લઈને ઉજવણી કરતા હોય છે. જે આપણે આજે ઉજવણી કરી હતી આપણે અંજાર કચ્છના અંજાર ખાતે, તો એમાં આખા કચ્છના દિવ્યાંગો આ વર્ષે તો કચ્છથી બહારે પણ ઉનાથી મિત્રો હતા, રાજકોટથી હતા, અમદાવાદથી હતા, બહારથી પણ દિવ્યાંગ મિત્રો આપણે સહભાગી થયા હતા. તમે આ અંજારમાં કેટલા વર્ષથી કામ કરો? અંજારમાં છેલ્લા 23 વર્ષથી કામ કરીએ છીએ. દિવ્યાંગ મંડળ આપણે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી 23 વર્ષથી કરીએ છીએ. એમાં અંજાર પણ હતું, ભુજ પણ કર્યું હતું, નખત્રાણા પણ ઉજવણી કરી હતી, ભચાઉ પણ કરી હતી. આવી રીતે અલગ અલગ જગ્યાએ જ્યાં સાથે મળી નક્કી કરે એ જગ્યાએ આપણે ઉજવણી કરતા હોઈએ છીએ. મારું નામ ઝાલાવાડા શીતલ કરશન છે. હું મોટા લાઈજાથી આવું છું. આજે એક દિવ્યાંગ કચ્છ મંડળ છે એ આ દિવ્યાંગો માટે બહુ સારી રીતે કાર્ય કરી રહી છે અને હું આ પ્રોગ્રામમાં પહેલી વાર આવી છું અને પહેલી વાર જ મારું અહીંયા સન્માન થયું. બેન, આ પ્રોગ્રામ થયો આમાં તમારે શું કહેવું છે? આ પ્રોગ્રામ કેવું લાગ્યું તમને? બહુ જ સરસ. આવો પ્રોગ્રામ મેં મારી લાઈફમાં તો મેં ક્યાં જોયો પણ નથી અને પહેલી વાર જ આવીને એમ થયું કે વાહ, આવો પ્રોગ્રામ બીજી વાર પણ થવો જોઈએ અને એક કહેતા હોય છે કે આના કરતાં પણ સારો પ્રોગ્રામ રહેશે આગળ. અને અહીંયા મારું સન્માન પણ કરવામાં આવ્યું. બીજી જગ્યાએ ક્યારે પણ મને આ અનુભવ નહોતો થયો પણ અહીંયા બહુ જ સારો અનુભવ થયો છે અને પ્રોગ્રામ બહુ જ સારો થયો છે. મારું નામ બિરલા જગદીશભાઈ. હું બીટાવડિયા ગામનો રહેવાસી છું ને અહીંયા દિવ્યાંગ મંડળમાંથી અમે એક ટ્રસ્ટી તરીકે ને એક સભ્ય તરીકે કામ કરીએ છીએ. તો દિવ્યાંગ મંડળ શ્રી જગદીશભાઈ કીધું કે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી જ્યારે છેલ્લા અમને અંજારથી અમે ચાલુ કરી હતી અને આજે લગભગ અમારે નહીં ભૂલતો તો 21મું વર્ષ છે દિવ્યાંગ દિન ઉજવવા નિમિત્તે. 21 વર્ષથી અમે સતત દિવ્યાંગ મંડળના બધા ભાઈઓ એમાં સહભાગી બને છે અને એમાં ખાસ કરીને એવો પ્રોગ્રામ રાખવામાં આવે છે કે દિવ્યાંગોને સન્માન જળવાય, દિવ્યાંગોનો હકમાંથી લડાઈ થાય અને દિવ્યાંગોને જે આજ સુધી એવું લાગે કે આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામ એટલે રાખીએ કે દિવ્યાંગો ઘણીવાર એવા દિવ્યાંગો આ કહેતા હોય કે લગ્નમાં જાતા પોતે શરમા, પણ અહીંયા દિવ્યાંગો પોતે દાંડિયા રસના રમવા, અમે એનાથી દાંડિયા રસ રમી અને એનામાં જે શરમ જેવી ચીજ છે એ અહીંયાથી મુક્ત થાય. એટલે દિવ્યાંગોને એક સમાજ સાથે સતત જોડી રાખવાનું દિવ્યાંગ મંડળ કામ કરે છે. મારું નામ ભારતીબેન ઠાકોર રાવત છે. હું આખા ગુજરાતમાં કાર્ય કરું છું અને અત્યારે અમદાવાદ રહું છું. મારું પિયર અહીંયા છે અને અહીંયા નવનિર્માણ ટ્રસ્ટ આપણું છે સામનદીમાં, ત્યાંથી બી અમે આખા ગુજરાતમાં ગમે ત્યાં હોય ત્યાં કામ કરીએ છીએ. જે કાલે અમને અહીંયા આવવાનું આમંત્રણ આપ્યું હતું એમાં અમે લોકોએ હાજર રહ્યા અને અમને ખૂબ જ મજા આવી. અને મેઇન વસ્તુ શું છે કે દિવ્યાંગોને આપણી જે ધારા છે સામાજિકમાં બધાની સાથે બધા હળતા કરતા રહે અને એ લોકો અહીંયા ખુશીનો અનુભવ કરે એ વસ્તુને અમે અહીંયા કાલે અનુભવી છે અને બહુ જ સારો પ્રોગ્રામ છે. આ લોકોનું આયોજન હું ફર્સ્ટ ટાઈમ આવી છું પણ મને ખૂબ જ ગમ્યું છે. આ પછી વારંવાર આવા પ્રયોગો થતા રહે તો આ લોકોને બધી રીતે સહેલાઈ રહે, એકબીજાને જાણે, જોવે અને બધાની સાથે. બેન, આ વખતે હમણાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરી તેમાં કેટલી સંખ્યા આવી હતી? આજે ખૂબ જ સંખ્યામાં લોકો હતા અને હોંશે હોંશે. બીજું શું હોય છે કે હવે વિશ્વ વિકલાંગ દિવસ દરેક જગ્યાએ ઉજવાતો હોય છે એટલે લોકો પાર્ટમાં થઈ જતા હોય છે, નહીં તો વધારે સંખ્યા આવવાનું
આપણે ગણતરી હોય, પણ સારું છે સૌને બધા પોતપોતાની રીતે નજીક જ્યાં પડે ત્યાં પણ એ લોકો પોતાની સાથે, આપણો મેઇન હેતુ આમાં શું છે કે એમને સારો અનુભવ થાય અને બધાની સાથે રહીને ખુશી મનાવે, એ સબર થઈ જાય છે.